तमेव माता च पिता तमेव तमेव बन्धु सखा तमेव तमेव विद्या द्रविणं तमेव तमेव सर्व मम देव देव तमेव सर्व मम देव देव। સદગુરુ મહારાજ એક પ્રગટ પરમાત્મા છે. નિરાત બાપુ પણ કહે છે કે રામ નામ તો રાખ હૃદયમાં કાઢ કલ્પના કાચી આદ અંત ને મધ્યમાં બોલે તે વસ્તુ છે સાચી. પણ જે બોલે છે તે વસ્તુ સાચી છે. કારણ કે નામ બોલે નામ બોલાવે બોલે અક્ષર તમામ સચરાચરમાં નામ અવિચળ ઠાલો ના મળે ઠામ સુણજો જ્ઞાન નિશાની. આ તો જ્ઞાનની નિશાની છે. આપણે કોઈ પણ દેવી દેવતાનું ખંડન કરવાનું નથી. કારણ કે તમે જાગીને જોવો તો એ દેવી દેવતા પણ તમારું સ્વરૂપ જ છે. પણ તમારી જોવાની મેથડ અવળી પડે છે માટે તમે ખંડન અને મંડનમાં પડી જશો. એટલે કોઈ પણ સંપ્રદાયનું કોઈ પણ ખંડન આપણે કરવાનો અધિકાર છે જ નહીં. આપણે જ્ઞાનથી લેવા દેવા છે. જો જ્ઞાન હવે તમારાથી કશું બાદ થઈ શકે નહીં. કશું બાદ ના થઈ શકે. અને જો બાદ કરવા ગયા તો તમે બાદ થઈ જશો. માટે હવે જે છે તમારું સ્વરૂપ છે સ્વયં સ્વરૂપ છે. હવે ક્યાંય આગળ પણ તમારી દ્રષ્ટિ જાય તો સમજી લેવાનું કે તમારા સ્વરૂપનું જ દર્શન થાય, બીજું કોઈ પણ દર્શન ન થાય. તો એ સદગુરુની દ્રષ્ટિ. સાહેબ એક ગાયન મેં સાંભળ્યું હતું, એ ભાઈ જરા દેખ કે ચલો તેરે આગે ભી નહીં તેરે પીછે ભી નહીં. એ ભાઈ જરા દેખ કે ચલો तेरे ऊपर भी नहीं तेरे नीचे भी नहीं. ये भाई जरा देख के चलो लेकिन सदगुरु की दृष्टि से देख के चलो. આ સદગુરુની દ્રષ્ટિ જો મળી જાય તો તમારો બેડો પાર છે. કબીર સાહેબ પણ કહે છે કે મન હંસા નજરે આયા ક્યોય નથી ચોચ પોકન કે કાયા તો ભી હંસ નજર में આયા. એક ભાઈ તો પહેલી વાર મેળામાં જેલો અને મેળામાં જઈને પૂછે છે કે મેળો ચો આગળ આવ્યો. બધા કીવાનું મીટરી ફરી ગયું લાગે. આ મેળામાં તો રખડ જ છે તોય મેળો મેળો કરે. અલ્યા ઘણા ભગવાનમાં રખડે છે તો એ ભગવાન ભગવાન કરે છે. એટલે મૂળ અભ્યાસ નથી કર્યો. માહિતીઓ ભેગી કરવાથી જ્ઞાન ના થાય, કોઈને સાંભળવાથી જ્ઞાન ન થાય, અને કોઈનું સાંભળેલી કહેવાથી પણ જ્ઞાન ના થાય. માટે સ્વ અનુભવ કરવા. એટલે બધાને લાગ્યું કવાનું મીટર્યું ફરી ગયું છે, મેળામાં રખડે છે. તો એ મેળાની મને ખબર નથી. કોઈ ભાઈએ કીધું અને ભાઈએ કીધું કે તારે મેળાની જરૂર છે કે હા. ભાઈએ સીધી દર્પણની લારી બતાવી હો. પેલો સમજી ગયો કે ઓને મેળો કહેવાય કે હા આ જ મેળો છે. પેલો કે આ મેળાની તો મારે જરૂર હતી. સાહેબ લારીમાંથી દર્પણ ઉઠાયું,
ઓમ જોયું કે હા મેળો મારા જેવો જ છે, આ સુધી પોણતમાં એકલો જતો તો, પણ હવે તો બીજો આવી ગયો, હવે મને બીક લાગશે નહીં. જો આ દર્પણમાં એ છે ને એને ખબર નહીં કહો પછી શું વિકાસ થાય. અને ઓમ દર્પણમાં જોતો જોતો ઘેર જાય છે કે જતો તો નહીં રહ્યો ને, જતો તો નહીં રહ્યો ને, એમ કરતો કરતો સીધો ઘેર. અને ઘેર જઈને કોઠલામાં જઈને દર્પણ મૂકે છે અને કોઠલો આડો કરીને 4 દિવસ સુધી કોઈના હોમું વાત કરતો નથી. એના ધર્મપત્નીને વેમ પડ્યું કે જે દાળ મેળામાં જઈને આયા છે ને એ દાડાના બદલોણા છે, લાવો હું લાયા છે મારે જોવું પડશે. સાહેબ એની ધર્મપત્નીએ કોઠલો ખોલ્યો અને એમાંથી દર્પણ કાઢ્યું અને દર્પણ ઓમ જોયું કે અરે આ તો કે મારા જેવી બીજી લાયા છે અને ગોઠ જો આખો ગોણ ચોટ્યો રહ્યો છે, આ પોતાનું ઓળખતો નથી. એટલા માટા લડાઈ અને ઝઘડા છે. જો પોતાનું ઓળખી જાય તો કોઈ ઝઘડા છે નહીં. અને આ ઓમ એની પત્નીએ જોયું એટલે ઝઘડો થયો. એટલે માજી આયા કે આપણે બધું સુખ શાંતિ છે, સંપત્તિ છે, આનંદથી જીવીએ છીએ, શું કરવા કકરાટ કરો છો? તારે વહુએ કીધું માજીને કે તમે જોઈ લો તમારો છોકરો કેવી લાવ્યો છે. અને માજીના હાથમાં દર્પણ આલ્યું સાહેબ. અને માજીએ ઓમ જોયું કે ઓહો કે આ લાયો ને કે ગઈડી હું લાયો. એટલે પોતાના સ્વરૂપની ખબર નથી. માટા લડાઈ અને ઝઘડા છે એ દર્પણમાં જે દેખાય છે એ પોતાનું સ્વરૂપ જ છે. અને પોતાનું સ્વરૂપ હોય એમાં બીજો ભાવ કદી આવવો ના જોઈએ. એક જ ભાવ, તમારું જ દર્શન, તમારો જ પ્રકાશ. કારણ કે વ્યાપક સ્વરૂપે તમે છો ને તમારા સિવાય કોઈ નથી. આટલું બોલી મારી વાણીને વિરામ આલું છું.